સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, જેમાં ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો કાલે અંતિમ દિવસ હોય ત્યારે આજે કોંગ્રેસ જાહેર કરેલી તેની પ્રથમ યાદીના 25 ઉમેદવારોએ આજે ભીડભજન મહાદેવ ખાતે દર્શન કરી વિજય સંકલ્પ પદયાત્રા યોજી વાતે ગાતે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। ભાવનગર મહાનગરપાલિકાની યોજાનાર ચૂંટણીમાં આજે અને આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે આજે ભાવનગર કોંગ્રેસ દ્વારા તેના 13 વોર્ડના 52 ઉમેદવારો પૈકી પ્રથમ યાદીમાં જાહેર કરેલ 25 ઉમેદવારોએ આજે વિજય સંકલ્પ પદયાત્રા યોજી પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિમાં આજે તમામ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા। ભીડભજન મહાદેવ ખાતેથી વિજય સંકલ્પ પદયાત્રા સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભારે ઉમંગ સાથે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા અને આગામી ચૂંટણીમાં પોતાની જીતની આશા વ્યક્ત કરી હતી। ભાવનગર મહાનગરપાલિકાના આ ઇલેક્શનમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી ભાવનગરની જનતા કંટાળી ગઈ છે। હવે એક મોકો સુશાસનને, સુશાસન હંમેશા કોંગ્રેસ પક્ષ આપી શકે। કોંગ્રેસ જે કે એ કરીને બતાવે અને આ વર્ષોનો ઇતિહાસ છે। જ્યારે કોંગ્રેસની સત્તા હતી ત્યારે કોંગ્રેસે જે કીધું એ કોંગ્રેસે કરીને બતાવ્યું છે। આ વખતે પણ મહાનગરપાલિકાની ઇલેક્શનમાં ભીડભંજન મહાદેવ મંદિરના આપણા મહાદેવ દાદાના દર્શન કરી અને તમામ ઉમેદવારો આજે કોંગ્રેસ પક્ષના ફોર્મ ભરશે। દાદાના પણ એવા આશીર્વાદ છે કે વિજય ભવ। આ વિજય સંકલ્પ યાત્રાના પ્રસ્થાન કરી અને અમે તમામ ઉમેદવારના ફોર્મ ભરશું અને તમામ ઉમેદવારો કોંગ્રેસ પક્ષના આ વખતે જીતશે, એમાં કોઈ શંકા નથી। અને કેવું શાસન હોય મહાનગરપાલિકામાં એ આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ બતાવશે। મોટા ભાગના ઉમેદવારો આજે ફોર્મ ભરશે। અમુક ઉમેદવારને કહેવાય ગયેલું છે ખાનગી રાહે, એટલે એ ઉમેદવારો પણ તૈયારી કરી છે અને એ ઉમેદવારો પણ ફોર્મ ભરશે। મારું નામ મકવાણા નૈના અશોકભાઈ છે। હું 12 નંબરના વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવું છું। હું નાની ઉંમરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાણી છું અને એ બદલ હું પાર્ટીનો ખૂબ આભાર માનું છું। અને હું અત્યારના મુદ્દા જેવા કે શિક્ષણને લગતા છે, મોંઘવારી છે, બેરોજગારી છે, એ બધા જ તે પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે હું બનતા બધા પ્રયત્ન કરીશ અને પાર્ટી સાથે રહી અને બધાનો સાથ સહકાર લઈ અને હું આમાં આગળ જોડાય અને આમાં કોંગ્રેસને શાસન મળે એ હું મારી પૂરતી તૈયારી રાખીશ। અને મહત્વનું એ છે કે હું આમાં આગળ વધું અને કોંગ્રેસ પાર્ટીમાં મને જે હોદ્દો મળ્યો છે એને હું કામ કરીને બતાવી શકું।